થાય છે ખૂબ આપજો। અને સાધુ સંતોને તો તમારી જ આશા હોય ને, બીજી કોની આશા? અમારે ક્યાં ખેતીવાડી છે? કઈ 10-15 વીઘા 50 વીઘા। એક બાપુ છે ને બહાર હોતા હતા ગામને જાપે, તો માતાઓ દીકરીઓ નીકળી ત્યાંથી પાણી ભરવા માટે। તો દીકરીઓ વાતું કરતી હતી કે આ બાપુનું શું થતું છે, બિચારા ઓટે હુતા છે, આને કોણ ખાવા દેતું છે, આનું શું થતું છે, એ વાતો કરતી કરતી પાણી ભરવા દીકરીઓ ગઈ। મહાત્મા પડ્યા પડ્યા સાંભળે છે। પાછી પાણી ભરીને દીકરીઓ પાછી નીકળી હતી। બાપુ રોક્યા, બેનું ઉભી રહ્યો, માતાઓ તમે હમણે નીકળ્યા હતી તે શું વાતો કરતા હતા? કે બાપુ તમારી ચિંતા કરતા હતા, પધારો પધારો, તમારી ચિંતા અમે કરતા હતા, તમારું શું થતું છે, તમને કોણ ખાવા દેતું છે, તમને કોણ, ક્યાં તમારું નિવાસ સ્થાન હશે? આ રીતે જ બાપુ ઓટે જ હોવાનું। હા બેટા, ઓટે જ હોવાનું હોય ને, પણ સાંભળો, ખાવા પીવાની રક્ષા તમને એ ચિંતા છે ને, તો એ તો અમે મૂકીને આવ્યા છીએ। ખાવા પીવાની રક્ષા કરે અમારો રામ, બાવો હું તો હોડ તાણીને ચિંતા કરે આખું ગામ। અમારે હોવાનું જોઈએ, ચિંતા તમારે કરવાની, આ કાર્ય તમારું છે વાલા, ધર્મ કાર્ય છે ને, તો જગત છે, બ્રહ્મ છે, ભગવાન છે। 5, 25, 50,000 આત્મા મળી જાય ને, એ જ ભગવાન। વિરાટ ક્યાં જોયું છે આપણે કોઈ દી? આ વિરાટ જ છે, લાખોની મેદની બેઠી હોય, એના હજારો લાખો હાથ થાય ને લાખો હજારો આંખો થાય, એ વિરાટ, બીજું ક્યું વિરાટ? એટલે જગત છે, બ્રહ્મ છે, ભગવાન છે, ભ્રમ નથી। બ્રહ્મમાં રહી તાલ ગઈ તકલીફ, પણ જગત છે, બ્રહ્મ છે, ખોટું નથી, સત્ય છે। એટલે વિરાટ રૂપના કાયમ દર્શન કરી છે, ખૂબ રાજી થાય છે, અને તમે જ અમારા કામ ઉકેલો છો, ને તમારે જ ઉકેલવાના છે આજીવન, જેવી તાલગે। પણ અહીંયા કાશીનાથ મહાદેવની 12 વર્ષ તપસ્યા કરી અજમલ રાજાએ, ભોલેનાથ પ્રસન્ન થાય છે, કહે છે કે માગો અજમલ। રાજન કહે છે કે પ્રભુ આપ તો અંતર્યામી છો, તમે તો મારી કષ્ટ પીડા જાણો છો પ્રભુ। તો એ ભોલેનાથ કહે છે, શિવજી મહારાજ કે અજમલ, હું અજરમર છું, હું જન્મ લેતો નથી, મરતો નથી, પણ એક તમને વચન આપું છું, તમે દ્વારકા જાઓ, દ્વારકાધીશના ચરણે જાઓ, મારા વચનની યાદી અપાવજો, તમારી બધી મનોકામના પૂર્ણ થશે। અજમલ રાજા આવે છે રાજસ્થાન ભૂમિમાં, પોકરાણગઢ છે બાપાનું સમાધિ સ્થાન છે, બાપાનો જન્મ છે હુંડુ કાશ્મીર, હુંડુ કાશ્મીર પોકરાણગઢથી 110-15 કિલોમીટર છે। કોઈ સમયે દર્શન કરી આવજો, ત્યાં ભવ્ય દેવળ બને છે બાપાનું, એ જન્મસ્થાન છે બાપાનું હુંડુ કાશ્મીર। અજમલ રાજા આવ્યા, માતા મીનળદેને કીધું કે મને ભોલેનાથે વચન આપ્યું છે, શિવજી મહારાજે, અને દ્વારકા જવાનું કીધું છે। પછી 12 પૂનમ ભરે છે, કેટલી? 12। પણ તા તો પાગલ બની ગયા હતા વિરહમાં, જગતના મેણા સાંભળ્યા, એમાં પાગલ બની ગયેલા। 13મી પૂનમ દ્વારકા ભરે છે, માતા મીનળદે લાડુ બનાવીને ભગવાનના પ્રસાદ આપ્યો હતો, થાળ ભગવાન હામો ધરી 2 હાથ જોડી અને વિનંતી કરે છે, પ્રભુ મને કાશીનાથ મહાદેવે મોકલ્યો છે, મારી અરજ સાંભળો, મારી વિનંતી સાંભળો। ઘણી કાકલુદી કરે છે ભગવાન પાસે, કાંઈ મૂર્તિમાંથી અવાજ મળતો નથી। અજમલ રાજાને ક્રોધ આવે છે, જે લાડુ હતા ને હાથમાં થાળમાં, એ ભગવાનને મારવા માંડ્યા, દ્વારકાધીશને લાડુ મારવા માંડ્યા। બ્રાહ્મણો જોઈ ગયા, ગુગળી લોકો, કોઈ પાગલ રાજા લાગે છે, પાગલ થઈ ગયા લાગે છે। છેલ્લે તો જળની જારી હાથમાં લોટો હતો ને, એને પણ ઘા કર્યો, ભગવાનના કપાળમાં લાગ્યો। હાથ પકડીને ગુગળી લોકોએ અજમલ રાજાને બહાર કાઢ્યા, તમે શું કરો છો? કે હું ઠાકર સાથે 2 વાત કરું, પણ કઈ જવાબ મળતો નથી મૂર્તિમાંથી। તો એક બ્રાહ્મણે કીધું, તમે કોની વાત કરો છો? દ્વારકાધીશની વાત કરો છો? ભગવાન ઠાકરની વાત કરો છો? તો હા,
અહીંયા તો એનું દેવળ છે, વાલો તો દરિયામાં બિરાજે છે. કેમ? એને બોલવું અને એ ગોમતીના 52 પગથિયા ઉતરી અને ગડગડતી દોટ મૂકી ભુરિયા બાવાની ભેખડથી ધુબકો માર્યો, ઠેકડો માર્યો. વાલાએ ભક્ત માટે હોનાની દ્વારકા રચાવ્યો. અષ્ટપટરાણી ભગવાનની સેવામાં છે. ભગવાન ઈંડોળા માથે હિચકે છે, પણ પાટો વાળ્યો છે ભગવાને. અજમલ રાજા જોઈને પ્રાર્થના કરશે, હે પ્રભુ, હે મારા નાથ, અમે તો માનવ છીએ, અમારે દુઃખ પડે પણ તમારે પાટા વાળવા પડે. તો ભગવાન ઠાકર અજમલને કહે છે કે અજમલ રાજા, હમણાં એક મારો ગાંડો ભગત આવ્યો તો એની સામો ઘડીક વાર ન બોલ્યો ને તો મને જારી મારીશ, જળની જારી માથામાં મારીશ. અજમલ રાજાની યાદી આવી, પ્રભુ એ તો હું જ હતો, બસ આપને આવવાનું કારણ શું? કારણ પ્રભુ એ છે કે આપને રાજસ્થાન ભૂમિમાં, પોકરાની ભૂમિમાં આપને પધારવાનું છે. અને વાલો વચન આપે છે. વડા વિરમદેવજી, નાના રામદેવજી મહાપુરુષો લખે છે, છોડી દીધી